એક રાતનો ડર અને છુપાયેલું સત્ય. મારા બેડરૂમનો દરવાજો અંદરથી લોક થવાનો અવાજ આવ્યો. ખટ. મારી સામે સાહિલ ઊભો હતો. એ જ 20 થી 22 વર્ષનો છોકરો, જે હમણાં 10 મિનિટ પહેલાં જ મારો લેપટોપ ઠીક કરવા આવ્યો હતો. પણ હવે તેની આંખોમાં મિકેનિક જેવો ભાવ નહોતો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. એવી ચમક જેને જોઈને કોઈ પણ સ્ત્રીનો આત્મા ધ્રુજી ઉઠે. મારા લેપટોપની સ્ક્રીન હજી પણ ખુલ્લી હતી અને તેના પર એક ફિલ્મનું પેજ ખુલ્લું હતું, જે હું તેના આવ્યા પહેલાં જોઈ રહી હતી અને ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હતી. સાહિલે મારી તરફ જોયું, પછી સ્ક્રીન તરફ અને ફરી મારી તરફ. તેના હોઠ પર એક બહુ જ બારીક અને ડરામણી સ્મિત આવી ગઈ. ભાભીજી, તે ધીરે ધીરે મારી તરફ વધ્યો. હું તો વિચારતો હતો કે તમે બહુ સીધા સાદા છો, પણ તમે તો એકલામાં. મારું ગળું સુકાઈ ગયું. હું પાછળ હટતી ગઈ, જ્યાં સુધી મારી પીઠ દિવાલને ન અડી ગઈ. સાહિલ એ ભૂલથી હું હચમચી રહી હતી. મારો ચહેરો શરમથી બળી રહ્યો હતો. તે મારી બિલકુલ નજીક આવીને રોકાઈ ગયો. એટલો નજીક કે મને તેના પરસેવાની ગંધ આવી રહી હતી. તેણે પોતાનો એક હાથ મારા ખંભા પાસે દિવાલ પર રાખ્યો અને મને ઘેરી લીધી. ભૂલથી તેને ફસફસાવતા કહ્યું, પણ જે એ વિડીયોમાં થઈ રહ્યું છે, શું એ પણ ભૂલ છે કે પછી તમને એની જરૂર છે? તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું આ છોકરો મારી પાસે એ માંગી રહ્યું છે જે હું વિચારી રહી છું? જો સાહિલ, અહીંથી જતો રહે, નહીતર શું? તેણે મારી વાત કાપી નાખી. બૂમો પાડશો? બોલાવી લો બધાને. હું પણ બધાને બતાવી દઈશ કે ઇજ્જતદાર રિયા ભાભી, જેમના પતિ દુબઈમાં છે, તે બંધ રૂમમાં શું જુએ છે. તેની ધમકીએ મન પથ્થર જેવી બનાવી દીધી. મારી ઇજ્જત, મારો પરિવાર, બધું જ એક ક્ષણમાં માટીમાં મળી જશે. તેને મારો હાથ પકડ્યો અને મારા કાન પાસે પોતાનું મોઢું લઈ ગયું. તેના ગરમ શ્વાસ મારી ગરદન પર સ્પર્શી રહ્યા હતા. ગભરાશો નહીં ભાભીજી. જે વિડીયોમાં છે એ તો હું નથી કરી શકતો, પણ તેનાથી ઓછું પણ કંઈ નહીં કરું. આજે દરવાજો ખુલ્લો રાખજો. હા, તમે કદાચ મને ખોટી સમજી રહ્યા હશો. તમે વિચારતા હશો ને કે હું કેવી સ્ત્રી છું. પતિ દુબઈમાં છે અને હું અહીં આ બધું જોઈ રહી છું. મન શરમ આવી જોઈએ. ખરું ને? પણ સાચું કહું તો શરમ તો મને આવતી જ હતી, બહુ આવતી હતી. પણ માણસની પ્રકૃતિ અજીબ હોય છે. જ્યારે એકલતા હદથી વધી જાય
જ્યારે શરીર અને મન બંને થાકી જાય ત્યારે માણસ એવું કરી બેસે છે જે તેને સપનામાં પણ વિચાર્યું ન હોય. હું એ છોકરાની જારમાં કેવી રીતે ફસાઈ અને એ રાત્રે એ બંધ રૂમમાં સાહિલે મારી સાથે શું કર્યું તે જાણવા માટે તમારે મારી સાથે એ દિવસ પર ચાલવું પડશે જ્યારે આ મુસીબતની શરૂઆત થઈ હતી. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. તે પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. મારું નામ રિયા છે, ઉંમર 28 વર્ષ. દેખાવમાં હું કેવી છું એ તો તમે સાહિલની એકી નજરથી સમજી ગયા હશો. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. મારા પતિ વિમલ એક બહુ જ સારા માણસ છે, પણ લગ્નના 2 વર્ષ પછી જ તેમને નોકરી માટે દુબઈ જવું પડ્યું. શરૂઆતમાં તેઓ દર મહિને 6 મહિના આવતા હતા, પણ છેલ્લા 2 વર્ષથી તેઓ આવી શક્યા નહોતા. કામનો બોજ, વિઝાની સમસ્યાઓ, ન જાણે શું. હું અહીં આ મોટા ઘરમાં એકલી હતી. સાસુ સસરા ગામમાં રહેતા હતા. દિવસો તો ઘરના કામોમાં, ટીવી જોવામાં કે ફોન પર વાત કરવામાં કટી જતો હતો. પણ રાતો મને ખાવા દોડતી હતી. એકલા બિસ્તર પર સૂતા, છતને જોતા મને વિમલની બહુ યાદ આવતી હતી. માત્ર તેમની વાતોની જ નહીં, તેમના સ્પર્શની પણ. એક પત્ની હોવાને નાતે મારી પણ કેટલીક જરૂરિયાતો હતી, કેટલીક ઈચ્છાઓ હતી જે મારી અંદર જ દબાઈ રહી હતી. અને આ જ એકલતાએ મને એ રસ્તે ધકેલી દીધી જે ખોટો હતો. એક દિવસ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા મારી સામે એક અનિચ્છનીય જાહેરાત આવી ગઈ. એક વિડીયોની લિંક. ન જાણે મારા મનમાં શું આવ્યું, મેં તેના પર ક્લિક કરી દીધું અને પછી આ મારી આદત બની ગઈ. રાતના અંધારામાં લેપટોપની સ્ક્રીન પર એ જોડાઓને એકબીજાની નજીક આવતા જોવું મને એક અજીબ શાંતિ આપતું હતું. આ મારો ગિલ્ટી પ્લેઝર બની ગયો હતો. મને ખબર હતી કે આ ખોટું છે, પણ હું મારી જાતને રોકી જ શકતી નહોતી. તે દિવસે પણ એવું જ થયું. બપોરનો સમય હતો. હું મારા બેડરૂમમાં લેપટોપ પર એક મૂવી જોઈ રહી હતી. અચાનક લેપટોપની સ્ક્રીન ઝબકવા લાગી અને પછી બંધ થઈ ગઈ. હું ગભરાઈ ગઈ. આ લેપટોપ વિમલનું હતું અને તેમાં તેમની ઘણી મહત્વની ફાઇલોની સાથે મારી એ હિસ્ટ્રી પણ હતી. જો આ ઠીક ન થયું કે કોઈએ તેને ચેક કર્યું તો? મને ડર હતો કે ક્યાંક ડેટા ઉડી ન જાય. મેં વિચાર્યું, પાસેની દુકાનમાંથી કોઈને બોલાવી લો. અમારા મોહલ્લામાં જ એક દુકાન હતી, સાહિલ કોમ્પ્યુટર્સ. સાહિલને હું જાણતી હતી. એ જ કોઈ 20-22 વર્ષનો છોકરો હશે. દેખાવમાં સીધો સાદો લાગતો હતો. હંમેશા નમસ્તે ભાભીજી જ કહીને નીકળતો હતો. હવે મેં તેને ફોન કર્યો. સાહિલ,
મારો લેપટોપ નથી ચાલતો. શું તું આવીને જોઈ શકે છે? જી જી ભાભીજી, હું બસ 10 મિનિટમાં આવ્યો. મેં તેને ફોન કરી દીધો. 10 મિનિટ પછી સાહિલ મારા ઘરે હતો. હું તેને મારા બેડરૂમમાં લઈ ગઈ, જ્યાં લેપટોપ રાખ્યું હતું. તે સમયે મને બિલકુલ અંદાજો નહોતો કે હું મારી જિંદગીની કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી છું. સાહિલ બેડના કિનારે બેસી ગયો અને લેપટોપ ચેક કરવા લાગ્યો. હું પાસે જ ઊભી હતી. મારા દિલના ધબકારા તેજ હતા. હું બસ એ જ પ્રાર્થના કરી રહી હતી કે લેપટોપ ઠીક થઈ જાય, પણ મારી એ હિસ્ટ્રી કોઈ રીતે છુપાઈ જાય. સાહિલે કેટલાક બટન દબાવ્યા. લેપટોપ ઓન થઈ ગયું. અરે, આ તો બસ નાનકડી સેટિંગની સમસ્યા હતી ભાભી, તેણે સ્મિત કરતા કહ્યું. અને મારા જીવમાં જીવ આવ્યો. આભાર સાહિલ. પણ ત્યારે જ જેવી વિન્ડોઝ ખુલી, બ્રાઉઝરનું એ પેજ આપમેળે રિસ્ટોર થઈ ગયું, જે બંધ થતા પહેલા ખુલ્લું હતું. આખા રૂમમાં એ વિડીયોનો અવાજ ગુંજવા લાગ્યો. હું સતબત થઈ ગઈ. હું એટલી ગભરાઈ ગઈ કે મને સમજાયું નહીં કે કરું તો શું કરું. હું લેપટોપ બંધ કરવા માટે ઝડપથી આગળ વધી, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. સાહિલ બધું જોઈ ચૂક્યો હતો. તેણે લેપટોપની સ્ક્રીન જોઈ, જ્યાં 2 લોકો અત્યંત આપત્તિજનક લતમાં હતા. પછી તેણે ધીરેથી પોતાની ગરદન ફેરવી અને મારી તરફ જોયું. તે ક્ષણે તેની આંખોમાં જે ભાવ હતો તે હું મરતા દમ સુધી ભૂલી નહીં શકું. તે સન્માન, તે ભાભીજી વાળો વિવેક, બધું ગાયબ થઈ ગયું હતું. તેની જગ્યાએ એક હવસે લઈ લીધી હતી. આ શું જોઈ રહ્યા હતા તમે ભાભીજી? તેને બહુ જ ધીમા અવાજે પૂછ્યું. હું કાંઈ બોલી શકી નહીં. હું બસ મારી નજર ઝુકાવીને ધ્રુજતી રહી. અને પછી એ જ થયું જે મેં તમને શરૂઆતમાં જણાવ્યું. તેણે દરવાજો લોક કર્યો, મને ધમકાવી, મારાને પોતાની દી નજરોથી માપ્યું. જ્યારે તે જવા લાગ્યો ત્યારે તેણે ફરીને કહ્યું, યાદ રાખજો ભાભીજી, આજે રાત્રે જો દરવાજો ન ખોલ્યો તો કાલે સવારે આ વિડીયો તમારા પતિના વોટ્સએપ પર હશે. મેં મારા ફોનથી રેકોર્ડિંગ કરી લીધું છે કે તમારા લેપટોપમાં શું ચાલી રહ્યું હતું. તે તો જતો રહ્યો અને મને એક જીવતી લાશ બનાવીને છોડીને ચાલ્યો ગયો. હું ત્યાં જ જમીન પર બેસીને ધ્રુસકે રડવા લાગી. મારી એક ભૂલ, મારી એકલતાની એક ક્ષણે મને ક્યાં લાવીને ઊભી કરી દીધી હતી. હું એક બ્લેકમેલરની જાળમાં ફસાઈ ગઈ હતી. જો વિમલને ખબર પડશે તો તેઓ શું વિચારશે?
મારું ઘર તૂટી જશે, સમાજમાં મારી શું ઇજ્જત રહેશે? સાંજ પડી પછી રાત, દરેક પસાર થતી ક્ષણ સાથે મારો ડર વધતો જતો હતો. શું હું પોલીસને ફોન કરું? પણ પોલીસ શું કહેશે કે એક સ્ત્રી ફિલ્મો જોઈ રહી હતી? સમાજ તો ઉલટાનું મારા પર જ થૂકશે. રાતના 10 વાગી ગયા. આખો મોહલ્લો શાંત થઈ ગયો હતો. મારા ઘરની બહાર સન્નાટો હતો, પણ મારી અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. ત્યારે જ મારા ફોન પર એક મેસેજ આવ્યો. તે મેસેજ હતો સાહિલનો. હું આવી રહ્યો છું ભાભીજી, દરવાજો ખુલ્લો રાખજો. મારા હાથમાંથી ફોન છૂટી ગયો. હવે કોઈ રસ્તો નહોતો. મારે મારી ઇજ્જત બચાવવા માટે મારી ઇજ્જતને જ દાવ પર લગાવવાની હતી. મેં ભારે ડગલે જઈને મુખ્ય દરવાજો ધીરેથી ખોલી દીધો. બસ એટલો કે તે અવાજ કર્યા વગર અંદર આવી શકે. અને પછી હું મારા બેડરૂમમાં આવીને બેડના ખૂણા પર બેસી ગઈ, અંધારામાં. 5 મિનિટ પછી મને પગલાંનો અવાજ સંભળાયો. તે આવી ગયો હતો. તેને બેડરૂમનો દરવાજો ધીરેથી બંધ કર્યો અને સાંકળ લગાવી દીધી. રૂમમાં ઘનઘોર અંધારું હતું. હું તેને જોઈ શકતી નહોતી, પણ હું તેને અનુભવી શકતી હતી. તેની હાજરી કોઈ ઝેરી ધુમાડાની જેમ રૂમમાં ફેલાઈ ગઈ. લાઇટ કેમ બંધ છે ભાભીજી? શું શરમ આવી રહી છે? તેનો અવાજ મારી બિલકુલ નજીકથી આવ્યો. હું કંઈ બોલી નહીં. મારા તો આંસુ વહી રહ્યા હતા. ચાલો, કંઈ વાંધો નહીં, તેને કહ્યું. અંધારાની પણ પોતાની જ મજા હોય છે. તેને મારા બેડ પર બેસવાનો અવાજ કર્યો. ગાદલું તેના વજનથી દબાઈ ગયું. હું સંકોચાઈને વધુ પાછળ થઈ ગઈ. પાસે આવો, તેને હુકમ આપ્યો. મિત્રો, તે ક્ષણે મને લાગ્યું કે મારો આત્મા મરી ગયો છે. હું એક કઠપુતળી બની ગઈ હતી. હું ના ચાહવા છતાં પણ ડરના માર્યા તેની તરફ ખસી મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મને લાગ્યું કે હવે તે મને સ્પર્શશે, હવે તે પોતાની દિક્કતો શરૂ કરશે. જો તમે મારી આ મજબૂરી, આ ડર ને અનુભવી શકતા હો ને, તો પ્લીઝ આ વાર્તાને 1 લાઈક તો જરૂર કરી દેજો. તમારો 1 લાઈક મને એ અહેસાસ કરાવશે કે આ ખરાબ સમયમાં હું એકલી નથી. તમે બધા મારી સાથે છો. મેં મારી આંખો સજ્જડ બંધ કરી દીધી. હું એ સ્પર્શની રાહ જોઈ રહી હતી જેનાથી મને નફરત હતી. પણ 1 મિનિટ વીતી ગઈ, 2 મિનિટ વીતી ગઈ, તેણે મને સ્પર્શ કર્યો નહીં. ત્યારે જ મને એક અજીબ અવાજ સંભળાયો. ખટ ખટ ખટ. આ અવાજ, અરે આ તો કીબોર્ડનો અવાજ હતો. મેં હેરાન થઈને મારી આંખો ખોલી. રૂમમાં હજી પણ અંધારું હતું. બસ
લેપટોપની સ્ક્રીનની હળવી વાદળી રોશની સાહિલના ચહેરા પર પડી રહી હતી. તે મારી નજીક નહોતો. તે બેડના બીજા ખૂણે બેઠો હતો અને પોતાના ઘૂંટણ પર મારો લેપટોપ રાખીને બહુ ઝડપથી કંઈક ટાઈપ કરી રહ્યો હતો. તેનું ધ્યાન મારા પર હતું જ નહીં. હું હેરાન થઈ ગઈ. સાહિલ મારા મોઢામાંથી નીકળ્યું. તેણે મારી તરફ જોયું અને આ વખતે મને તેના ચહેરા પર એ હવસ ના દેખાય. તેનો ચહેરો બહુ ગંભીર હતો. પરસેવાથી લથબથ. એવું લાગતું હતું જાણે તે કોઈ યુદ્ધ લડી રહ્યું હોય. ચૂપ રહો ભાભી, તેને ફસફસાવતા કહ્યું, પણ તેના અવાજમાં ધમકી નહોતી, ચેતવણી હતી. એક શબ્દ પણ બોલતા નહીં. તે સાંભળી રહ્યો છે. કોણ? હું વધુ કન્ફ્યુઝ થઈ ગઈ. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાની પેન ડ્રાઈવ કાઢી અને તેને લેપટોપમાં લગાવી દીધી. સ્ક્રીન પર અજીબ કોડિંગ ચાલવા લાગ્યું. લીલી અને કાળી લાઈનો. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો, લેપટોપ બંધ કર્યું અને રૂમની લાઇટ ચાલુ કરી દીધી. રોશની થતાં જ મેં જોયું કે સાહિલ પૂરી રીતે પરસેવામાં રેબઝેબ હતો. તે ધ્રુજી રહ્યો હતો. ડરથી કે ગુસ્સાથી ખબર નહીં. કપડાં ઠીક કરી લો ભાભી, તેણે નજર ઝુકાવીને કહ્યું. હું અહીં તમારી સાથે કંઈ ખોટું કરવા નહોતો આવ્યો. તો પછી તું અહીં કેમ આવ્યો છે? અને એ બધી ધમકીઓ? હું હચમચી રહી હતી. સાહિલ બેડ પરથી ઊભો થયો અને મારી પાસે આવ્યો. ભાભી, મને માફ કરી દેજો. મારે તમારી સાથે એ બધું નાટક કરવું પડ્યું, તમને ડરાવવા પડ્યા. કારણ કે જો હું એવું ના કરત તો તે સતર્ક થઈ જાત. કોણ? તું કોની વાત કરી રહ્યો છે? સાહિલે લેપટોપ તરફ ઈશારો કર્યો અને બોલ્યો, તમારો લેપટોપ તે હેક થઈ ચૂક્યો હતો ભાભી. તેમાં એક સ્પાયવેર હતો, એક જાસૂસી સોફ્ટવેર. શું? જી, જ્યારે હું બપોરે આવ્યો હતો ત્યારે જેવું મેં લેપટોપ ખોલ્યું, મારી નજર બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા એક પ્રોગ્રામ પર પડી. કોઈ તમારા લેપટોપના કેમેરાથી તમને 24 કલાક લાઈવ જોઈ રહ્યું હતું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કોઈ મને જોઈ રહ્યું હતું, પણ કોણ? જો હું તે સમયે તમને કહી દેત તો એ હેકર જોઈ લેત કે મને ખબર પડી ગઈ છે. તે પુરાવા મિટાવી દેત અને ભાગી જાત. એટલે સાહિલે માથું ઝુકાવી દીધું. એટલે મેં એ ગંદુ નાટક કર્યું. મેં જાણી જોઈને એ બધી વાતો બોલી જેથી એ હેકરને લાગે કે હું માત્ર એક આવારા છોકરો છું જે મોકો શોધે છે. તેને લાગ્યું કે હું તેનું રહસ્ય નથી જાણતો, એટલે તેને કનેક્શન
કાપ્યું નહીં. અને તો 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 તું હમણાં તું શું કરી રહ્યો હતો? હા ભાભીજી, હું એ કનેક્શનને ટ્રેસ કરી રહ્યો હતો. ભાભી અને મેં કરી લીધું. મેં તેનું IP એડ્રેસ શોધી કાઢ્યું છે. મને ખબર પડી ગઈ છે કે તે કોણ છે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. કોણ છે તે? કોણ છે જે મારી જાસૂસી કરી રહ્યું હતું? સાહિલ એક ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી તેણે જે નામ લીધું તેને મારી દુનિયા હચમચાવી દીધી. એ IP એડ્રેસ તમારા દિયર સુમિતભાઈના ઘરનું છે, જે દિલ્હીમાં રહે છે. સુમિત! હું ચીસ પાડી ઉઠી. ના, આ ના હોઈ શકે. તે તો મને ભાભી માં કહે છે. એ જ સત્ય છે ભાભી, સાહિલે કહ્યું. મેં તેમનો જૂનો ડેટા પણ રિકવર કર્યો છે. તેઓ છેલ્લા 2 મહિનાથી તમારું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. તમારા કપડાં બદલતા, નાતા અને જે તમે જોઈ રહ્યા હતા ને તે પણ. મને યાદ આવ્યું કે 2 મહિના પહેલા સુમિતભાઈ આવ્યા હતા અને તેમણે મારા લેપટોપમાં કંઈક અપડેટ કર્યું હતું. મને લાગ્યું હતું કે તેઓ મદદ કરી રહ્યા છે, પણ તેઓ મને એટલી જોરથી જેવું અનુભવ આવ્યું કે હું કહી શકતી નથી. મારો પોતાનો દિયર તે આ બધું કેમ કરી રહ્યો હતો? બ્લેકમેલ, સાહિલે કહ્યું. મને તેમની કેટલીક ચેટ્સ મળી છે. તેઓ કોઈ દોસ્ત સાથે વાત કરી રહ્યા હતા કે કેવી રીતે તેઓ આ વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપીને તમારી પાસેથી આ ઘરનો હિસ્સો માંગશે. તેઓ દેણામાં ડૂબેલા છે. હું સતબત થઈ ગઈ. જે છોકરાને હું બપોરથી રાક્ષસ સમજી રહી હતી તે ખરેખર મારી ઇજ્જતનો રખેવાર બનીને આવ્યો હતો. અને જેને હું મારો પરિવાર સમજતી હતી તે મારી ઇજ્જતની હરાજી કરવા પર ઉતરી આવ્યો હતો. મેં સાહિલના હાથ પકડી લીધા. હું તેના પગે પડવાની જ હતી કે તેણે મને પકડી લીધી. અરે આ શું કરી રહ્યા છો ભાભીજી? મને માફ કરી દે સાહિલ, મને માફ કરી દે. હું ધ્રુસકે ને ધ્રુસવે રડવા લાગી. મેં તને કેટલો ખોટો સમજ્યો. આજે જો તું ના હોત તો તમારી જિંદગી બરબાદ થઈ જાત. અરે ભાભી, તમે તો મારી માં સમાન છો. સાહિલે હસતા હસતા કહ્યું. મહોલ્લાની ઇજ્જત છો તમે. કોઈ એરો-ગેરો તમારી તરફ આંખ ઉઠાવશે તો હું ચૂપ રહીશ છું? તે રાત્રે અમે બેસીને એક પ્લાન બનાવ્યો. સાહિલે એ બધા પુરાવા એક પેન ડ્રાઈવમાં લઈ લીધા. બીજા દિવસે મેં વિમલને ફોન કર્યો અને તેમને બધી સત્ય હકીકત જણાવી, પુરાવા સાથે. વિમલને વિશ્વાસ ન આવ્યો, પણ જ્યારે તેમણે એ પુરાવા જોયા તો તેમનો ગુસ્સો 7મા આસમાને હતો. તેમણે તે જ સમયે દિલ્હીમાં પોલીસમાં પોતાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
સુમિત પકડાઈ ગયું. તેના લેપટોપમાંથી બધી ગંદા વિડીયોઝ ડિલીટ કરવામાં આવ્યા. સાહિલ, તે છોકરો આજે મારા માટે માત્ર એક મિકેનિક નહોતો, તે મારો ભાઈ બની ગયો હતો. તેને મને એક બહુ મોટો બોધ આપ્યો હતો કે આપણે અવારનવાર કપડાં અને વાતો પરથી લોકોને જજ કરીએ છીએ, પણ અસલી માનવતા ત્યાં હોય છે જ્યાં કોઈ જોઈ રહ્યું નથી હોતું. એ બંધ રૂમમાં જ્યાં તે મારી સાથે કંઈ પણ કરી શકતો હતો, તેણે મારી ઇજ્જતની રક્ષા કરી. અને રહી વાત મારા એ ગિલ્ટી પ્લેઝરની, તો તે દિવસે પછી મેં કસમ ખાઈ લીધી કે એકલતા ભલે ગમે તેટલી હોય, હું ક્યારેય એવું કંઈ નહીં કરું જેનાથી મારું માથું ઝૂકી જાય. મેં યોગા ક્લાસ જોઈન કરી લીધા અને પોતાની જાતને વ્યસ્ત રાખવાનું શરૂ કરી દીધું. તો મિત્રો, ટેકનોલોજી જેટલી સારી છે ને એટલી જ ખતરનાક પણ છે. અને માણસ જે બહારથી દેખાય છે, જરૂરી નથી કે તે અંદરથી પણ તેવો જ હોય. તો જો તમે ઈચ્છો છો કે હું મારી જિંદગીના આવા વધુ રહસ્યો અને બોધ તમારી સાથે વહેંચું, તો સ્ક્રીન પર દેખાતા સબસ્ક્રાઇબ બટનને જરૂર દબાવજો. અને હા, તમારા લેપટોપ અને ફોનના કેમેરા પર ટેપ લગાવવાનું ભૂલતા નહીં. કોને ખબર કોણ તમને જોઈ રહ્યું હોય. તો પ્લીઝ 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 મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. ટેક કેર. બાય બાય.